ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ करना ਹੁੰਦਾ। तो गाइस हम लोग पहुंच चुके हैं मेरे फार्म हाउस पे। कुछ दिख रहा है क्या वो बंदा? अभी मजा आएगा ना। तो हम लोग पहुंच चुके हैं मेरे फार्म हाउस पे। ये पीछे दिख रहा है वो मेरा फार्म हाउस है ये सब। तो हम लोग चलते हैं। वो है ना वो हमारे ड्राइवर साहब है और ये हमारी मम्मी है। मम्मी मेरी एज की है। ये देखो ये लोग आ गए वापस बाहर। है मुझसे कोई स्मार्ट बताओ। देखो मैं अपने ड्राइवर साहब से मिलाता हूँ आपको। रोहित अंकल, इनका नाम रोहित भाई है। हमसे ज़्यादा इनकी गर्लफ्रेंड है। अरे बाप रे ये तो धोती खोल रहा है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? गाइस मैं अपने पापा से मिलवाना बोलूँगा नहीं, खाली दिखाऊंगा, देख लेना। हमारा पप्पा मम्मी છે મારી। રૂમ હે હા મારા મમ્મી પપ્પાની રૂમ છે અને પછી બીટીએસ બી થોડા લગાવી છે। તો ગાઈસ વ્યૂ જોઈ લો તમે। મારા બાલ્કની છે મારા મમ્મી પપ્પાના। ओके तो चलो गाइस गरोड़ी तो दिक्कत ना कर ले। तो गाइस आ पाछळनी बाल्कनी છે ત્યાંથી જોઈ લો। આ રૂમ મારી સાઈડ છે તો હું તમને બીજા રસ્તેથી લઈ જઈશ। ગાઈસ અમારી રૂમ છે અને હું અહીંયા ઘણીવાર વિડીયો શૂટ કરતો હોઉં છું। આ વિડીયો ક્રિએટર થોડી મસ્તી કરી રહ્યો છે મારી જોડે। પેલો મારો ભાઈ છે હાલ જેમાં તમે કેમેરામાં દેખાઈ રહ્યા છે એ મારા ભાઈઓ છે। હાથે નહીં જોવાનું એ તો અમે મારે એડિટિંગ જ કરવાનું છે જે કરવાનું છે। તો ગાઈસ અહીંયા આવો તમને પાછળથી પેલી એ વચ્ચે નહીં આવવાનું એ શીતલ પેલી રૂમમાં ગયા હતા એ પણ આ મારી રૂમમાંથી આવવાનું। આગળ જઈએ હવે। चलो गाइस आटલું છે અત્યારે માટે પછી મળીએ। એ સવારમાં જે વરસાદ પડ્યો છે હું તમને બતાવું પાણી કેટલું હતું। અને અમે આપણે ઓફરોડિંગ કરી નાખી હતી। ગાડી મારી હેરિયર છે, હેરિયરનું બોનેટ જે આવે છે ઉપરનું આગળનું એટલું પાણી હતું અને મેં ગાડી કાઢી હતી એટલામાંથી નીકાળી હતી ગાડી। તો હું તમને એ વિડીયો તો બતાવું છું પણ એમાં તકલીફ એ હતી કે મારી નંબર પ્લેટ નીકળીને ક્યાંક પડી ગઈ હતી તે મળી છે। હું લેવા જાઉં છું તમને બતાવું। અને વચ્ચે અમે ઊભા રહ્યા હતા નંબર પ્લેટ નહીં એના બધી રીતે મદદ બી કરી લોકોની ધક્કો મારવામાં। તો એકાદ બે ક્લિપ છે એ બતાવું તમને મળીએ ત્યાં સુધી। તો ગાઈસ નંબર પ્લેટ મળી જશે અમને। આ પાણી પડી જઈ હતી જોઈ લો। તો અમે ગાડી નાખી પાણીમાં જે મેં કીધું હતું તમને કે હું બતાવીશ। જુઓ
પાણી જોવા ખાલી કેટલું છે આગળ. થોડીક વાર પહેલાં તો અહીંયા ગાડી એક તરતી હતી. જોઈ શકો છો તમે પાણી કેટલું બધું છે, પણ આપણે રિસ્ક લઈને નીકાળી લીધું. ફર્સ્ટ ટાઈમ મેં કર્યું, ચેક કરતો હતો કે હેરિયર નીકળી જાય છે કે નહીં, તો નીકળી ગઈ સક્સેસફુલી. પણ આપણી નંબર પ્લેટ બી સક્સેસફુલી નીકળી ગઈ હતી. આ અંકલ છે ઇશારો કરે છે, એવું કહેતા હતા કે તમારી ગાડીની નંબર પ્લેટ નીકળી ગઈ છે તો ઊભા રહો એમ. પણ આપણને એવું લાગ્યું કે અંકલ એવું કહે છે ધીમે જવા દે, હું ભીનો થઉં છું ને એમને. પણ અંકલ બિચારા નંબર પ્લેટનું કહેતા હતા, પણ આપણને એ ટાઈમે તો એવું લાગ્યું નહીં. મને એમ કે ઊભી રાખીશ તો લોચા વાગી. ઘણા લોકોની આજે નંબર પ્લેટ નીકળી ગઈ ગાઈસ, ઘણા લોકોની. ત્યાં આગળ નંબર પ્લેટ મળી હશે. તો ગાઈસ આ હતું આજનું વાતાવરણ સવારનું. તો જોઈ જ શકો છો તમે. તો મળીએ હવે તો પછી નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટેક કેર.